વેરાવળના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શન મામલો. મોડી રાત્રિના થાર કાર અને બે બાઇક લઈને આવ્યા હતા મંડોર ગામે. મંત્રી મોરબી શહેર ભાજપ બોર્ડ સાથેની થાર મૂકી પ્રવાસીઓ નાસી છૂટ્યા. 2 મોરબીના અને 5 સ્થાનિક યુવાનો સહિત વનવિભાગે 7 લોકોને પકડી 4 લાખનો દંડ કર્યો. ગાડીમાંથી દારૂ મળી હોવાથી મોરબીના 2 યુવકોની પોલીસ દ્વારા પૂછપરછ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શનનો કિસ્સો સામે આવ્યો હતો. મોડી રાત્રે કાર સાથે પ્રવાસીઓ અહીં આવ્યા હોય અને ગેરકાયદેસર સિંહ દર્શન ચાલી રહ્યું હોવાની વનવિભાગને જાણ થઈ હતી. ઘટનાને પગલે મોડી રાત્રે વનવિભાગના આરએફઓવાય એસ કાલસરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દોડી આવતા વૈભવી કાર અને બાઇક મૂકી યુવકો નાસી છૂટ્યા હતા અને સમગ્ર બાબતે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે અહીં સિંહોની વધુ અવર જવર હોવાથી છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો સામે આવી રહ્યા છે અને તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપી યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગંભીર બાબત તો એ છે કે પ્રવાસીઓ જે થાર અને બાઇક મૂકી ગયા હતા તેમાં નંબર પ્લેટ પણ ન હતી અને થારમાં મંત્રી શહેર ભાજપ મોરબીનું આગળ બોર્ડ પણ લાગેલ હતું. વન વિભાગે તપાસ કરી સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે 4 લાખની દંડનીય કાર્યવાહી કરી હતી. આ 7 યુવકો સામે 4 લાખની દંડનીય કાર્યવાહી કરવામાં આવી. આરોપીઓમાં અલ્ફાઝ અનવરભાઈ મલેક રહે મંડોર, સુલતાન ભીખાભાઈ બાલાગામિયા રહે બેરાળા, અંકિત કેશુરભાઈ નાધેરા રહે કુકરાશ, મનદીપ ભાવેશભાઈ રામ રહે ઉમરેઠી, યશ દિલીપભાઈ ધરામણ ચોટિયા રહે ઉમરેઠી, ગેલુનાથાભાઈ કુંભરવાડિયા રહે મોરબી, દશરથ સુરેશભાઈ ડાભી રહે મોરબીનો સમાવેશ થાય છે. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ. મારું નામ વાય એસ કલસરિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેરાવળ. જૂનાગઢ વન વિભાગ હસ્તક વેરાવળ રેન્જ હેઠળ 7 ઇસમો દ્વારા પંડવા વીડી વિસ્તાર માં ગેરકાયદે સિંહ દર્શન માટે લોકોએ પ્રવેશ કરેલ હતો અને ત્યારબાદ વન વિભાગની પેટ્રોલિંગ ટીમ પેટ્રોલિંગ કરતી હોય તે લોકો સ્થળ ઉપરથી નાસી ગયેલા હતા અને મંડોર વિસ્તારથી સિંહ વિસ્તારથી ફરાર થઈ ગયેલા હતા. જેથી અમારી ટીમ દ્વારા કોમ્બિંગ કરી એ 7 ઇસમોને પકડી અને રેન્જ ઓફિસે લાવી ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. આ ઇસમો થાર ગાડી લઈને આવેલા હતા, જેમાંથી એક દારૂની બોટલ મળી આવેલી છે, જે અમોએ પાટણ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરેલ છે. આરોપીમાં વાત કરવામાં આવે તો અલ્ફાઝ અનવર મલિક મંડોરના રહેવાસી, સુલતાન ભીખાભાઈ બાલાગામિયા ભેરાળાના રહેવાસી, ઘેલુભાઈ નાથાભાઈ કુંભારવડિયા કોયલીના રહેવાસી, દશરથ સુરેશભાઈ ડાભી મોરબીના રહેવાસી, યશ દિલીપભાઈ બ્રાહ્મણ ચોટિયા ઉમરેઠીના રહેવાસી, મનદીપ ભાવેશભાઈ રામ ઉમરેઠીના રહેવાસી અને અંકિત કુમાર કેશુરભાઈ નાગેરા કુકરાસના રહેવાસી. મુખ્ય સૂત્રધારમાં અલ્ફાઝ અનવર મલેક જે મંડોરના રહેવાસી છે તે મુખ્ય સૂત્રધાર છે. કેવી રીતે, ક્યાંથી બોલાવ્યા હતા, આ લોકો ક્યાં આવ્યા હતા અને કેવી રીતે અહીંયા સિંહ દર્શન માટે આવ્યા? અલ્ફાઝ અનવર મલિકે આ લોકોને બર્થડે પાર્ટી હોય આમંત્રણ આપેલું હતું. ત્યારબાદ એ લોકો ઉમરેઠી અને ત્યારબાદ કુકરાસ જઈ પંડવા ગયેલા હતા અને ત્યાં સિંહ દર્શન કરવા માટે સિંહ દર્શનના ઈરાદે પ્રવેશ કરેલો હતો. દંડ આરોપીઓ વિરુદ્ધ 4 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.